આણંદ ખાતે વર્ષા ઋતુમાં રાખવાની થતી અગમચેતીના ભાગરૂપે પ્રી મોન્સૂન કામગીરી અંગે બેઠક યોજાઈ હતી। ચોમાસા દરમિયાન જિલ્લાના માર્ગો પર પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા આણંદ જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થાય તો તે સ્થિતિને પહોંચી વળવા માટે કરવાની થતી પ્રી મોન્સૂન કામગીરી અંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ના થાય તેમજ નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું। તેમણે ચોમાસા પહેલા જે રસ્તાઓ ઉપર ખાડા પડ્યા હોય તેનું રિપેરિંગ કામ તાકીદે કરવા તથા પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીમાં જો સર્જરિત ઓરડાઓ હોય તો તેનું રિપેરિંગ કામ તાત્કાલિક કરાવવા તથા તેવા ઓરડામાં હાલ બાળકોને ન બેસાડવા પણ જણાવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદદીપ આપના, પોલીસ અધ્યક્ષ શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈ, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીઓ, જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।